નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારના 12 વિકાસલક્ષી પરિયોજનાઓની કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરી ગુણવત્તાલક્ષી કાર્યોનું બારીકાઈથી નિરીક્ષણ કરવા અધિકારીઓને મુખ્યમંત્રીની તાકીદ. માર્ગ અકસ્માત પીડિતોને 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે મળે તેવી ટૂંક સમયમાં કેશલેસ સારવાર સહાય યોજના રાજ્યમાં લાગુ થશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,82,000થી વધુ સર્વે નંબરો જૂની શરતમાં જાહેર કરાયા. પ્રધાનમંત્રી સાથેની મુલાકાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટેની ઐતિહાસિક પહેલ ગણાવી. અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નહિવત વરસાદ. રાજ્યમાં આગામી 7 દિવસ માટે છૂટાછવાયા વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યના વિકાસને ગતિ આપતા હાઈ પ્રોજેક્ટની કામગીરી નિર્ધારિત સમયમાં અવશ્યપણે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી હતી. આ પરિયોજનાઓના ગુણવત્તાલક્ષી કામ માટે સંબંધિત વિભાગો સતત ફોલોઅપ અને ફિલ્ડ વિઝિટ દ્વારા મોનિટરિંગ કરવા રહેવા આ મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં 11,735 કરોડ રૂપિયાની 12 વિકાસલક્ષી યોજનાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં વિકસિત ભારતના વિઝનને અનુરૂપ વિકસિત ગુજરાતના નિર્માણ માટે આવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ ઇન્ટિગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટના દિશા સૂચનો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીની વતનભૂમિ ઐતિહાસિક નગરી વડનગરનું ઇન્ટિગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ અંબાજી, પાવાગઢ, શ્રી મહાકાળી માતા મંદિર વિકાસ, કચ્છના સરહદી વિસ્તારમાં ક્રીક ડેવલપમેન્ટ એન્ડ મેનગ્રુવ્સ પ્લાન્ટેશન, પોરબંદર ખેડના મુક સાગર કર્લી રિચાર્જનું વૈશ્વિક પ્રવાસન ધામ તરીકે વિકાસ અને દ્વારકા કોરિડોર સહિતની 12 પરિયોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ગુજરાતમાં ટૂંક જ સમયમાં કેશલેસ સારવાર સહાય યોજના લાગુ થશે, જેમાં માર્ગ અકસ્માત પીડિતને 1,50,000 રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે મળશે તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. માર્ગ અકસ્માત ઘટાડવાના પગલાં સહિતની ચર્ચા માટે ગાંધીનગર ખાતે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની યોજાયેલી બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી. બેઠકમાં અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડનારને રાહવીર યોજના હેઠળ 25,000 પુરસ્કાર એનાયત કરાશે. તેમજ રોડ સેફટી કમિશનર સતીશ પટેલે વધુમાં આ મુજબ જણાવ્યું હતું. ભારત સરકાર દ્વારા નવી જે સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે મોર્થ વિભાગ દ્વારા કેશલેસ ટ્રીટમેન્ટ સિસ્ટમ ફોર વિક્ટિમ ઓફ એક્સિડન્ટ્સ, એના માટેની આ જે નવી યોજના આવી છે એના માટેની પણ વિશેષ ચર્ચા કરવામાં આવી છે અને આ યોજના ઝડપથી અમલમાં મુકાય એ માટેના પણ સહિયારા પ્રયાસો કરવાના સૂચન કર્યા છે. સાથે સાથે રાહવીર યોજના કે જેમાં અકસ્માત થાય તો એવા કિસ્સામાં 25,000 રૂપિયા સુધીની મદદ જે અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓને કરે છે એવા વ્યક્તિઓને આ સહાય આપવાની છે. માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ 2024 એનાયત કરતા રાજ્યમાં અકસ્માત પ્રભાવિત 82 બ્લેક સ્પોટ પર ગત વર્ષે એક પણ અકસ્માત થયો નથી તેમ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. पिछले 2-3 सालों में 82 जितने ब्लैक स्पॉट्स जहाँ पे मेजर एक्सीडेंट्स होते थे और ये साल वो ब्लैक स्पॉट्स पे 0 एक्सीडेंट मतलब 0 फैटल पे पहुंचाना, ये अपने आप में आप सबका बहुत ही बड़ा और सही तौर पे आपने गंभीरता पूर्वक काम किया है. तभी इस प्रकार के ब्लैक स्पॉट्स को हम ब्लैक स्पॉट में से बाहर ले जाने में सफलता प्राप्त हुई है. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તાજેતરમાં ચૂંટાયેલા 2 ધારાસભ્યોને પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. વિસાવદરના ગોપાલ ઇટાલિયા અને કડીના રાજેન્દ્ર ચાવડાએ શપથ ગ્રહણ કરાવ્યા હતા. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી અને રાજેન્દ્ર ચાવડા ભાજપમાંથી ચૂંટાયા છે. આ બંને ધારાસભ્ય પદના શપથ લીધા હતા. તેની સાથે જ હવે વિધાનસભામાં 182 ધારાસભ્યોની સંખ્યા થઈ છે. અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ચાલતા તકરારી કેસોનો ઝડપથી નિકાલ કરવામાં આવી રહ્યો છે.
કલેક્ટર ઓફિસ ખાતે ગઈકાલના એક જ દિવસમાં જમીન વેચાણ વીલ વારસાઈ હક કમી જેવા વિવાદિત 501 કેસોની સુનાવણી થઈ હતી. હાલમાં 6 માસ જૂના કોઈ કેસોની સુનાવણી બાકી નથી. તકરારો અંગેના કેસોનો ઝડપથી નિકાલ થતાં હવે ખેડૂતોને વેચાણ કે બિન ખેતી માટે આ કામો માટે ખૂબ જ સરળતા રહેશે. ત્યારે માર્ચ 2025થી નિયમિત સોમવાર અને ગુરુવારની સુનાવણી સિવાય મંગળવાર, બુધવાર અને શુક્રવારની સુનાવણીઓ થાય છે. રાજ્યમાં જૂની શરત જાહેર કરવાપાત્ર સર્વે નંબરોની જૂની શરતમાં ફેરવવાની કામગીરીની ઝુંબેશના ભાગરૂપે અત્યાર સુધીમાં 2.82 લાખથી વધુ સર્વે નંબરો જૂની શરતમાં જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના જિલ્લાઓ ખાતેના અનઅધિકૃત ધાર્મિક બાંધકામો દૂર કરવા માટે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં દૂર કરવામાં આવેલા અને રીલોકેટ કરવામાં આવેલા ધાર્મિક બાંધકામોની કામગીરીની સમીક્ષા કરીને બાકીના અનધિકૃત ધાર્મિક બાંધકામોને અન્ય સ્થળે તબદીલ કરવાની કામગીરી ઝડપથી પૂરી કરવા ગૃહ સચિવે કલેક્ટરોને સૂચના આપી હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ જણાવ્યું હતું કે ઈ ગવર્નર્સના માધ્યમથી જિલ્લા કક્ષાના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવે, પ્રજાલક્ષી નિર્ણયોથી સરળતાથી અમલવારી થઈ શકે તે માટે સરકાર કટિબદ્ધ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટેની ઐતિહાસિક પહેલ ગણાવી જણાવ્યું હતું કે સંશોધનોથી સ્પષ્ટ થયું છે કે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઓછું નથી થતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત દરમિયાન આ વાત કરી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવો વચ્ચે પ્રાકૃતિક કૃષિને જન આંદોલન બનાવવા અને તેને રાષ્ટ્રીય સ્તરે સફળતાપૂર્વક અમલી બનાવવા અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી. રાજ્યપાલે પ્રધાનમંત્રીને જાણકારી આપી કે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પદ્ધતિ અપનાવીને લાખો ખેડૂતોએ ખર્ચમાં ઘટાડો, જમીનની ફળદ્રુપતામાં વધારો અને ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો અનુભવ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને કૃષિ ક્ષેત્રમાં એક નવી હરિયાળી ક્રાંતિ લાવશે, જે રસાયણ મુક્ત, પર્યાવરણને અનુકૂળ અને માનવ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હશે. રાજ્યમાં ગઈકાલે નહિવત વરસાદ વરસ્યો હતો. ગઈકાલના સવારના 6 વાગ્યાથી આજે મળસ્કે 4 વાગ્યા સુધીમાં 10 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સુરેન્દ્રનગરના વઢવાણમાં સૌથી વધુ 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસે તેવી આગાહી કરી છે. આગામી 20 જુલાઈ માટે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. વરસાદની સાથે સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ હવામાન વિભાગના વડા A.K. દાસે સંભાવના વ્યક્ત કરી છે. अभी एक सिनोप्टिक सिचुएशन ऑयल मार्क लो प्रेशर एरिया उत्तर पश्चिम राजस्थान के ऊपर परसिस्ट कर रहा है और उसके साथ एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन है वो अप टू 5.8 किलोमीटर तक एक्सटेंड है और एक जो मानसून ट्रैप का पोजीशन अभी जो है सेंटर ऑफ लो प्रेशर ऑयल मार्क लो प्रेशर एरिया से हमारे जो राजस्थान के पास अभी परसिस्ट कर रहा है. अभी मानसून ट्रैप के लिए हमारा गुजरात के ऊपर अभी इतना असर नहीं है. બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી વરસાદ વિરામ લેતા તડકો નીકળ્યો છે. તેમ છતાં છોટાઉદેપુર જિલ્લામાં વગર વરસાદે ઓરસંગ નદી 2 કાંઠે વહેતા લોકોમાં ભારે કુતૂહલ વરસ્યું હતું. આણંદ મહાનગરપાલિકાનું નામ બદલવા તથા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પૈતૃક ગામ કરમસદની આગવી ઓળખ જાળવી રાખવાનો રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. ધારાસભ્યો, સાંસદો, વિવિધ સંસ્થાઓ તેમજ સ્થાનિકો તરફથી આ અંગે વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી, જે અંતર્ગત આણંદ મહાનગરપાલિકાના સ્થાને કરમસદ આણંદ મહાનગરપાલિકા નામાભિધાન કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. કરમસદ એ પૈતૃક ગામ છે અને પૈતૃક ગામ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલનું હોવાથી એની આઈડેન્ટિટી જળવાઈ રહે એ પ્રમાણે આણંદ મહાનગરપાલિકાનું નામ થવું જોઈએ અને એના કારણે રજૂઆત પણ થઈ હતી અને એ રજૂઆતના કારણે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આણંદ મહાનગરપાલિકાને કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે એ નામાભિધાન કરવાનું કેબિનેટમાં નક્કી કરવામાં આવ્યું છે.
અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારના 12 વિકાસલક્ષી પરિયોજનાઓની કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરી અને ગુણવત્તાલક્ષી કાર્યોનું બારીકાઈથી નિરીક્ષણ કરવા અધિકારીઓને મુખ્યમંત્રીની તાકીદ. માર્ગ અકસ્માત પીડિતોને 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે મળે તેવી ટૂંક સમયમાં કેશલેસ સારવાર સહાય યોજના રાજ્યમાં લાગુ થશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,82,000થી વધુ સર્વે નંબરો જૂની શરતમાં જાહેર કરાયા. પ્રધાનમંત્રી સાથેની મુલાકાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટેની ઐતિહાસિક પહેલ ગણાવી. અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નહિવત વરસાદ. રાજ્યમાં આગામી 7 દિવસ માટે છૂટાછવાયા વરસાદની આગાહી. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.